નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. જાણીતા ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. ગઝલ ગાયક તરીકે જાણીતા પંકજ ઉધાસ લાંબા સમયથી બીમાર હતા. આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવારના એક સભ્યે તેમના નિધન વિશેની જાણકારી આપી હતી. 26 જાન્યુઆરીએ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. ત્યારે મૂળ ગુજરાતના હતા પંકજ ઉધાસ અને તેમણે ગાયેલી ચિઠ્ઠી આઈ હે એ ગઝલ ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. તો સાજન ફિલ્મનું જીએ તો જીએ કૈસે ગીતમાં આજે પણ તેમના સ્વરને લીધે એ ગીત આજે પણ ખૂબ જ મશહૂર છે. તેમણે ગુજરાતી ગીત અને ગઝલ સાથે હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે પણ તેમનું યોગદાન આપ્યું છે. પંકજ ઉધાસનું મૂળ વતન જેતપુર પાસેનું ચરખડી છે અને પંકજ ઉધાસનો ગુજરાત સાથેનો એક ગાઢ સંબંધ રહ્યો છે. તેમના ભાઈ મનહર ઉધાસ પણ એટલા જ જાણીતા ગાયક છે. ગુજરાતી ગઝલો ખૂબ જ તેમણે ગાઈ છે. પંકજ ઉધાસની આ ખોટ ગીત અને ગઝલ પ્રેમીઓ માટે એ ક્યારેય ન પૂરી શકાય તેવી છે. ત્યારે ફાની દુનિયાથી વિદાય લેનારા પંકજ ઉધાસ સ્વરથી સદા યાદ રહેશે. તો વર્ષ 1980માં હિન્દી સિનેમામાં તેમનું ગીત અને ગઝલકાર તરીકે પંકજ ઉધાસને એ વર્ષમાં ખાસ તો સફળતા મળી હતી. ત્યારે ચિઠ્ઠી આઈ હે, જીએ તો જીએ કૈસે, ચાંદી જૈસા રંગ હે જૈસા, આ બધા જ એ ગીતો અને આજે પણ લોકો એ ગીતોને ગણગણતા હોય છે. ત્યારે આહટ ગઝલ આલ્બમથી કારકિર્દીની તેમણે શરૂઆત કરી. ગઝલકાર તરીકે તેમને ખાસ સફળતા મળી અને 1986માં દિગ્દર્શક મહેશ ભટ્ટે નામ ફિલ્મ માટે ગીતો ગાવા માટે તેમને આમંત્રણ આપ્યું હતું. તો સંજય દત્ત અભિનીત નામ ફિલ્મનું વતન સે ચિઠ્ઠી આઈ હે આ ગીત ખૂબ જ પ્રખ્યાત થયું હતું. ત્યારે પંકજ ઉધાસ એ હંમેશા સ્વરોથી, તેમના ગાયેલા ગીતોથી યાદ રહેશે. તો આજે ન પુરાય તેવી ખોટ પડી છે. કારણ કે જાણીતા ગઝલ ગાયક અને ખાસ કરીને ગુજરાત માટે એક ગૌરવ એ પંકજ ઉધાસ હતા અને જેમનું નિધન થયું છે. તો આજે સવારે 11 વાગે બ્રિચકેન્ડી હોસ્પિટલમાં તેમનું નિધન થયું. લાંબા સમયથી તેઓ બીમાર હતા. ઘણા દિવસોથી તેમની તબિયત એ સારી નહોતી રહેતી. ત્યારે તેમના નિધનથી બોલિવૂડ જગત સહિત તેમના ચાહકોને પણ ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે. તમામ લોકો સોશિયલ મીડિયા પર તેમને આખરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અનેક ગીતો અને ગઝલોને પોતાનો તેમણે સ્વર આપ્યું છે અને આજે એ ગીતો યાદગાર બની ગયા છે. ત્યારે 72 વર્ષની વયે તેમનું નિધન અને ન પુરાય તેવી ખોટ પંકજ ઉધાસના જવાથી પડી છે. જણાવી દઈએ કે વર્ષ 1985નો એ સમયગાળો અને ભારતમાં સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક એ સમય આવી અને પંકજ ઉધાસની ગઝલો સાથે ભારતમાં પ્રથમ એ સીડી આલ્બમ લોન્ચ કરવામાં આવ્યો હતો. 1987માં મ્યુઝિક ઇન્ડિયાએ શગુફ્તા નામનું એક આલ્બમ લોન્ચ કર્યું અને જેમાં પંકજ ઉધાસને ભારતની જનતાએ સાંભળ્યા અને લોકોએ તેમને પસંદ કર્યા. લોકો એમની જે ગઝલો સાંભળીને મંત્રમુગ્ધ એ સમય થઈ ગયા હતા. પણ આ બધી જ સફળતા તેમને એમનામ નથી મળી. ખૂબ જ સંઘર્ષ તેમણે કર્યો છે આ કારકિર્દી બનાવવામાં. ખાસ કરીને ગઝલ ગાયકીમાં તેમનો ઉછેર રાજકોટ પાસે જે જેતપુર પાસે ચરખડી ગામ છે ત્યાં તેમનો ઉછેર થયો. તેમના દાદા એ ગામમાંથી એ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે સ્નાતકનું શિક્ષણ પૂરું કર્યું અને પછી તેઓ દિવાનનો અભ્યાસ કરવા માટે ખૂબ આગળ ભણવા માટે ગયા. તેમના પિતા છે સરકારી નોકરી કરતા હતા. એટલે આ રીતે તેમનું પરિવાર પહેલેથી જ એ ગામમાં શિક્ષિત પરિવાર હતું. એ સમૃદ્ધ પરિવારોમાં નો એક એ પરિવાર એ ઉધાસ પરિવાર હતો. હવે પંકજ ઉધાસ બાળપણમાં જ સંગીત સાથે તેઓ જોડાયેલા હતા. લગભગ 6 વર્ષની ઉંમરથી જ એટલે નાનપણથી જ તેમણે ગાવાનું શરૂ કરી દીધું હતું. શરૂઆતમાં તો માત્ર એક કલા પ્રેમી તરીકે જ તેઓ ગાતા હતા. પણ તેમની ગાયકીની પ્રતિભા તેમના ભાઈઓ દ્વારા, 3 ભાઈઓ અને મનહર ઉધાસ તેમના ભાઈ દ્વારા એ ઓળખવામાં આવી અને સતત ગાવા માટે તેમને પ્રેરણા તેમના ભાઈઓ તરફથી મળતી રહી અને પોતાની સાથે તેઓ કાર્યક્રમોમાં પણ લઈ જતા. તો પહેલી વાર પંકજ ઉધાસે તેમના ભાઈ સાથે એક કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એ જ્યારે સમય હતો ભારત ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું ને એ મેરે વતન કે લોકો એ ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા
અને ત્યારબાદ તેમને ઇનામ તરીકે એ સમયે 51 રૂપિયા તેમને આપવામાં આવ્યા હતા. ત્યારે આ પછી તેમણે ગાયકી અને ગઝલની દુનિયામાં પ્રવેશ કર્યો. અને જે પહેલા કહ્યું કે 1985નો જે સમયગાળો જ્યારે કોમ્પેક્ટ ડિસ્ક આવી હતી અને ગઝલો સાથે તેમની એક સીડી આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું અને શગુફ્તા એક આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું અને પંકજ ઉધાસને સાંભળીને લોકો મંત્રમુગ્ધ રહી ગયા હતા. હવે એવું પણ એક કહેવાય છે કે દરેક શો તેમનો હોય ત્યારે એ શો પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરતા. હવે પંકજ ઉધાસે અનુપ જલોટા છે, જગજીતસિંહ છે, આવા ઘણા ધાર્મિક ગીતો એ ગાયકોએ ગાયા છે, પરંતુ પંકજ ખૂબ જ ધાર્મિક, તેઓ પંકજ ઉધાસ એ ધાર્મિક વ્યક્તિ હતા.